જય શ્રી કૃષ્ણ મહાદેવ બધાને। તો આજે આપણે શાક બનાવશું ફુલાવર બટેકાનું। હાલો આપણે ફુલાવર બટેકા લઈ લીધા છે। હવે ફુલાવર ને બટેકાને બેને આપણે સુધારી વાળશું। પછી ફુલાવરને ગરમ પાણીમાં મીઠું નાખીને હળદર નાખીને ઘડીક આપણે રહેવા દઈશું। અને આવડા થળિયાનો ભાગ કાઢી નાખવાનો, જાડી દાંડલી। હાલો આ ગરમ પાણી છે। પછી આમાં આપણે થોડુંક મીઠું નાખશું, પછી એમાં થોડીક હળદર નાખશું, પછી આમાં આપણે ફુલાવર નાખશું। હવે આને આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે બટેકા લીધા છે, એને છાલ ઉતારીને સુધારી વાળશું, થોડા મોટા મોટા પીસ। આપણે થોડાક બટેકાના પીસ મોટા રાખશું। આપણે મોટા મોટા પતલી સાઈઝમાં આપણે કટિંગ કરી વાળશું એને। આપણે આવી રીતના પતલા અને મોટા સુધારી વાળશું। આપણે ફુલાવર પલાળ્યું હતું એને 5 મિનિટ થઈ ગઈ, એટલે બીજા વાસણમાં કાઢી લઈશું। તેલ આપણે હવે 2-3 પાવરા તેલ નાખશું એમાં। હવે આપણે બટેકા તરશું। હવે તરાઈ ગયા છે, આ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે બાઉલમાં કાઢી લઈશું એને। આપણે ફુલાવર તરશું। ફુલાવર પણ બ્રાઉન થઈ ગયું છે, આપણે એને પણ કાઢી લઈશું। માંડવીન બી છે, પછી દાળિયાની દાળ છે ને તલ છે, ત્રણે આપણે એમાં ખાંડશું। હાલ આપણે લસણ ફોલાઈ ગયું છે। હવે લસણ આપણે ખાંડણીમાં નાખી દઈશું, પછી એમાં થોડુંક આદું નાખશું, બેને મિક્સ કરીને ખાંડી વાળશું। આદુ લસણની પેસ્ટ થઈ ગઈ છે। હવે આપણે ટમેટાની ગ્રેવી કરી વાળશું। આપણે એને ધોઈને રાખ્યા હતા। ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ડુંગળીને કટિંગ કરી વાળશું। રાઈ, જીરું, હિંગ, તેજપત્તા અને સૂકા મરચાંથી વઘાર કરશું। તેલ,
આપણે આમાં 3 પાવરા તેલ નાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ, જીરું અને હિંગ ને તેજપત્તાનો વઘાર કરી વાળી. એમાં આપણે ડુંગળી કટિંગ કરેલી નાખશું. આદુ લસણની પેસ્ટ નાખશું. પછી આ મસાલા ને બધું નાખ્યું એને બરાબર લાલ ડુંગળી થાય ને સાકળવાની છે. ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે આમાં ઉમેરશું ટમેટાની ગ્રેવી. એમાં આપણે મીઠું નાખશું અને થોડીક હળદર નાખશું. એને બરાબર મિક્સ કરી વાળશું. મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું. મરચું નાખશું. તમારે જેટલું તીખું ખાવડો તમે નાખી શકો. ધાણા જીરું, ગરમ મસાલો. હવે આપણે આમાં ગરમ પાણી નાખશું. આપણે તલ ને માંડવીના દાણા ને દારિયા દાર ખાંડી હતી એની આપણે ગ્રેવી બનાવશું. પાણી નાખીને બરોબર મિક્સ કરી વાળવાનું. ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. આ રીતની કરવાની. આપણે ગ્રેવીને આ વઘારમાં નાખી દઈશું. પર હલાવવાની નકર ચોટી જાય નીચે. હાલો આપણી ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ. સરસ. એમાં આપણે ફુલાવર ને બટેકા તરેલા નાખશું. મિક્સ કરી થોડી વાર ઢાંકી દઈશું. પછી આપણે હવે આપણે આને 5 મિનિટ ઢાંકી દઈશું. આપણે કોથમરી નાખી દઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે ગ્રેવી વાળું. હવે આપણે એને સર્વ કરી દઈશું. ફુલાવર બટેકાનું શાક સરસ થયું છે. તમે પણ બનાવજો. પછી કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.